જય માતાજી। આજે આપણે મેકરન દાદાની જગ્યાએ આવી પહોંચ્યા છે ધ્રંગ, જ્યાં મેકરન દાદા અને લાલિયા અને મોતિયાની સમાધિ આવેલી છે, ત્યાં આપણે દર્શન કરીએ। ચાલો મિત્રો, મેકરન દાદાની સમાધિ સ્થાન ધ્રંગ જે ભુજ શહેરથી 35 કિલોમીટરના અંતરે કચ્છ જિલ્લામાં આવેલું છે, ત્યાં આપણે આજે આવી પહોંચ્યા છે। હવે આપણે ત્યાં જઈને મેકરન દાદાના દર્શન કરીએ। ચાલો મિત્રો, કોમી એકતાના પ્રતીક એટલે કે મેકરન દાદા જે વિક્રમ સંવત 1786માં કાળી ચૌદસના દિવસે તેમણે સમાધિ લીધી હતી અને મિત્રો તે દિવસે લાલિયા મોતિયા સહિત આખા ગુજરાતમાં 42 લોકોએ સમાધિ જીવતા લીધી હતી, જે એક જ સમયે લીધી હતી। હવે મિત્રો આપણે ધ્રંગમાં આવી પહોંચ્યા છે। આ મંદિર તમે જોઈ રહ્યા છો, મેકરન દાદાની સમાધિ સ્થાન છે અને અહીંયા જે મેકરન દાદાની જે કાવડ છે અને તેમના કપડાં છે તે પણ આપણે જોઈએ। ચાલો, જ્યાં તમે જોઈ રહ્યા છો તેમના કપડાં છે, પહેરવાશ। મિત્રો અહીંયા જે અખંડ ધૂળો છે, મેકરન દાદાનો જે ધૂળો છે તે તમે જોઈ શકો છો। અને મિત્રો જે કાળી ચૌદસના દિવસે જે ધ્રંગમાં જે સમાધિ લેવાની તે 11 ટોટલ સમાધિ હતી અહીંયા। હવે મિત્રો આપણે જે અહીંયા તમે લાલિયા અને મોતિયાની સમાધિ સ્થાન છે આપણે જઈએ। ચાલો, જે લાલિયા મોતિયાની અને તાજણ ઘોડીની જે સમાધિ આવેલી છે ત્યાં આપણે હવે આવી પહોંચ્યા છે, તે આપણે હવે તમને દર્શન કરાવીએ। ચાલો મિત્રો, તમે હવે આજે જોઈ રહ્યા છો જે લાલિયા મોતિયા અને તાજણ ઘોડીની સમાધિ સ્થાન છે, તમે જોઈ શકો છો। મિત્રો વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। જય માતાજી, જય મેકરન દાદા।